શહેરમાં રામનવમીની ઉજવણી અંતર્ગત વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। ચૈત્ર સુદ નોમના બુધવારે શહેર જિલ્લામાં શ્રી રામનવમીની ધામધૂમપૂર્વક શ્રદ્ધાભેર ઉજવણી કરાઈ। 36 જેટલી નાની મોટી શોભાયાત્રાઓએ જય જય શ્રી રામના નાદ સાથે ભક્તિનો ભગવો લહેરાવ્યો હતો। ત્યારે ટાદરા વિસ્તારમાં શ્રી જલાસાઈ સેવા સમિતિ, જલારામ મંદિર તથા જય ભવાની ગ્રુપના પ્રમુખ રાજુભાઈ ઠક્કર, વિપુલભાઈ ચૌહાણ તથા મોટી સંખ્યામાં કાર્યકર્તાઓના સહયોગથી શોભાયાત્રા નીકળી હતી। મોટી સંખ્યામાં શોભાયાત્રામાં ભક્તો જોડાયા હતા। સાંજે ડાયરાનું પણ આયોજન કરાયું હતું તથા ભંડારાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। પહેલાં તો વડોદરાની જાહેર જનતાને રામનવમીની હાર્દિક શુભકામનાઓ આપીશ અને ખાસ કરીને આજે રામનવમીનો અમારો ડાયરો અટલાદરા મુકામે રાખેલો છે રાજુભાઈ ઠક્કર દ્વારા। ખૂબ સરસ આયોજન છે, એમાં ખૂબ જ પબ્લિક છે, સારો એવો રિસ્પોન્સ છે અને ખૂબ સારો આજે રામ ભગવાનનો જે જન્મદિવસ છે ધામધૂમથી ઉજવી રહ્યા છે એની અનહદ ખુશી છે અને વડોદરાવાસીઓનો અનહદ લાભ લે છે। એને ખાસ આપ મીડિયાનો પણ ખૂબ ખૂબ આભાર કે આપ સમયસર આવીને એક રિપોર્ટિંગ સરસ કરો છો અને કલાકારોને હાઇલાઇટ કરવામાં સૌથી મોટો સિંહ ફાળો આપનો છે, એટલે આપનો પણ ખૂબ ખૂબ આભાર। ખૂબ જ એક સુંદર આયોજન, એક નાનકડો પ્રયાસ થકી એક રેલીનું, એક ભવ્ય શોભાયાત્રાનું આયોજન કર્યું। એમાં પણ ખૂબ મોટી સફળતા, ખૂબ વિસ્તારના લોકો જોડાયા, ખૂબ લોકોએ સ્વાગત કર્યું અને તે પછી અત્યારે ડાયરાનું, લોક ડાયરાનું એક આયોજન જેમાં જયેશ બારોટ જેવા નામચીન કલાકાર અને એમને ખૂબ રંગત જમાવી અને ખૂબ જ લોકો ઉત્સાહથી જોડાયા। આજના દિવસે કહું તો ખૂબ જ રામનવમીનો ઉત્સવ વિસ્તારના લોકોએ મન ભરીને માન્યો છે। આવતીકાલે ભંડારો છે, ભંડારાની પણ લોકો મજા લેશે। લગભગ 10,000 લોકો જમી શકે એવી વ્યવસ્થા અમે કરી છે અને આપના માધ્યમથી કહું તો કાલે ચોક્કસ વિસ્તારના સૌ લોકો પધારે